મમ્મી, આપણે અહીંયા કેમ આવ્યા છીએ? એક ખૂબ જ ખાસ મિત્રને મળવા. 1947માં મળ્યું સ્વતંત્રતાનું વરદાન અને પછી થઈ એક નવી મિત્રતાની શરૂઆત. સેવિંગ એકાઉન્ટ ખોલવાનો છે. બેંક ઓફ બરોડામાં તમારું સ્વાગત છે. દીકરી લક્ષ્મી. દીકરી તો લક્ષ્મી કહેવાય છે, પણ પિતાની જવાબદારી પણ વધી જાય છે. એવામાં દાદાજીનો અનુભવ આવ્યો કામ. વિશ્વાસપાત્ર મિત્ર પાસે કરાવી એફડી પૌત્રીના નામે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગામની પહેલી દીકરી શાળાએ જઈ રહી છે. લક્ષ્મી આવી પહેલા ક્રમાંકે, પણ કોલેજની ફીસ હતી વધારે. પણ દાદાજીની કરાવેલી એફડીથી દૂર થયા બધા જ વિઘ્નો. ઓલ ધ બેસ્ટ. ગામની પહેલી એન્જિનિયર છોકરી બનવા જે ફેમિલી ફ્રેન્ડે આપ્યો હતો એનો સાથ. સ્વપ્ન હોય કે જવાબદારી, આજ સુધી એને પૂરી કરવામાં ક્યારે ફેલ નથી થઈ. સેલેરી એકાઉન્ટ માટે લક્ષ્મીએ પકડ્યો એમનો જ હાથ. મારી બેંક અને લક્ષ્મીને મળ્યો એનો જીવનસાથી. તમારી હોમ લોન અપ્રૂવ થઈ ગઈ છે. પછી ફેમિલી ફ્રેન્ડની મદદથી મળી ગયું એને દાદાજીના સપનાનું ઘર. દાદાજી, તમે તમારા માટે સરસ ઘર કેમ નથી બનાવતા? અરે મારી લાડલી, એ તો મારા માટે તું બનાવીશ ને. પછી આવી લક્ષ્મીના ઘરે એક બીજી લક્ષ્મી. નાની લક્ષ્મી પિતા વગર મોટી થઈ. વિદેશમાં ભણવા માટે મમ્મીની બચત ઓછી પડી. મમ્મીએ કર્યો એના મિત્રને ફોન અને ઘડીકમાં મળી ગઈ એજ્યુકેશન લોન. નાની લક્ષ્મીએ છોડી દીધી વિદેશની પાક્કી નોકરી. કરવો હતો એને બિઝનેસ એવો જેનાથી થાય દેશની તરક્કી. બિઝનેસ? કેવો બિઝનેસ? જે આપણે પેઢીઓથી કરતા આવ્યા છીએ. નથી રહ્યો હવે માથે મમ્મીનો હાથ. ત્યારે જ નાની લક્ષ્મીને ફેમિલી ફ્રેન્ડનો આવ્યો ફોન. મેમ, હું બેંક ઓફ બરોડામાંથી બોલું છું. વિશ્વાસપાત્ર મિત્રએ મમ્મીની જમાપુંજીને દીકરી સુધી પહોંચાડી અને બિઝનેસ લોન આપીને એને બિઝનેસ વુમન ઓફ ધ યર બનાવી. બિઝનેસ વુમન ઓફ ધ યર એવોર્ડ ગોઝ ટુ વિધિ જોશી. આજે આ એવોર્ડ લાગ્યો મારે હાથ, કેમ કે એક ખૂબ જ ખાસ મિત્રએ આપ્યો મારો સાથ. વિશ્વાસની સાથે ઉજ્જવળ ભવિષ્યની વાત. બેંક ઓફ બરોડા, સર્વિંગ જેનરેશન્સ.